છોટાઉદેપુરમાં માસૂમની હત્યા મુદ્દે પોલીસનું યુ ટર્ન, તાંત્રિક વિધિ માટે હત્યા ન થયાનો પોલીસનો દાવો, આરોપીએ માનસિક વિકૃતિના કારણે હત્યા કર્યાનો દાવો। પરસેવે રેબઝેબ થવા રહો તૈયાર, અમદાવાદ સહિત આજે 9 જિલ્લાઓમાં ગરમીનું રેડ એલર્ટ, તાપમાનનો પારો 42 થી 43 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી। સૌરાષ્ટ્ર કચ્છના ખેડૂતો ઉપર સંકટ, 15મી માર્ચથી નર્મદા કેનાલમાં બંધ કરાશે સિંચાઈનું પાણી, ઉનાળુ વાવેતર ન કરવા ખેડૂતોને નર્મદા નિગમની તાકીદ। લોક કલાકાર હકાભા ગઢવીને રાજકોટ સિવિલમાં કડવો અનુભવ, ડોક્ટર્સ લુખ્ખાગીરી કરી દર્દીઓને હેરાન કરતા હોવાનો દાવો, સિવિલ પ્રશાસને આરોપોને નકાર્યા। અમદાવાદના ગોતામાં સરકારી પ્લોટ પર સ્ટોલ ઉભા કરીને કમાણી કરવાની ભાજપના નેતાઓની પેરવી, વિવાદ થતા બાંધકામ દૂર કરી મહાનગરપાલિકાએ રદ કર્યો ભાડા કરાર। સુરતમાં વિધિના બહાને ભુવાએ પરિણીતાઓ પર આચર્યું દુષ્કર્મ, પોલીસે આરોપી ભુવાની કરી ધરપકડ, અમરેલીથી આવી પરિણીતાના ઘરે રોકાયો હતો ભુવો।